એકદમ બજાર જેવી અને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ટેસ્ટી, ચટાકેદાર અને બનાવવામાં ખૂબ જ સહેલી એવી કચ્છી દાબેલીની રેસીપી. આ દાબેલી આપણે એકદમ બજાર કે લારી પર મળે તેવા ચટાકેદાર દાબેલીના મસાલા અને સેવના ટોપિંગ સાથે બનાવશું. તો એકદમ બજાર જેવી કચ્છી દાબેલીની રેસીપી શરૂ કરીએ. તો આ રીતથી દાબેલી તમે જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. દાબેલી બનાવવા માટે અમે અહીંયા 8 નંગ બટેટા લીધા છે, જે ગ્રામમાં લેખીએ તો 1 કિલો જેવા છે. તો બટેટાને કુકરમાં એડ કરી દીધા છે અને 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. તો હવે કુકરનું ઢાંકણ લગાડીને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 વિસલ વગાડી લેશું. તો બટેટા બફાઈ ગયા છે, એમાંથી પ્રેશર નીકળે પછી આપણે બટેટા ફોલી લીધા છે અને પછી આપણે મેશ કરી લેશું. તો હવે બજાર જેવી ટેસ્ટી દાબેલી બનાવવા માટે તેનું સ્ટફિંગ બનાવી લઈએ. તો તેના માટે પેનમાં મેં અહીંયા 2 પાવડા એટલે કે 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાં 1 લસણ ક્રશ કરીને ગરમ તેલમાં એડ કરીશું. તો હવે મીડિયમ ગેસની ફ્લેમ પર લસણને તેલમાં સારી રીતના સાતરી લઈએ. તો આપણું લસણ સારી રીતના સતરાઈ ગયું છે. તો હવે તેમાં 3 ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને ગેસની લો ફ્લેમ પર જ ડુંગળીને તેલમાં સારી રીતના સાતરી લઈએ, જેથી તેનો કાચો સ્વાદ વયો જાય. તો ડુંગળીને ચડવા માટે થોડુંક નિમક એડ કરશું ને હવે તેલમાં ડુંગળીને સારી રીતના સાતરી લઈએ. તો હવે ડુંગળી પર ચપટી 1 હળદર પાવડર એડ કરશું. હળદર પાવડર નાખ્યા બાદ સારી રીતના મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો ડુંગળી સારી રીતના સોતરી ગઈ છે. તો હવે ડુંગળી પર કચ્છી દાબેલી મસાલા એડ કરશું. તે અમે વ્હાઈટ ઓટ્સનો લીધો છે. સૌ પ્રથમ મસાલા પર 3 થી 4 ચમચી પાણી એડ કરશું. આખા મસાલાને પાણી સાથે ઘોળીને ડુંગળી પર ઉમેરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણી ડુંગળી અને મસાલા સારી રીતના એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે. તો હવે અહીંયા અમે 8 નંગ જેટલા બટેટા લીધા છે, તેને કુકરમાં બોઇલ કરી અને તેને મેશરથી આ રીતના એકદમ મેશ કરી લીધા હતા. તો હવે મેશ કરેલા બોઇલ બટેટાના માવાને એડ કરી દઈએ. તો હવે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખશું. તો હવે મીઠું નાખ્યા બાદ ચપટી 1 ધાણા જીરા પાવડર એડ કરશું. 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરશું. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. તો દાબેલી મસાલો અને બધા જ મસાલા બટેટા સાથે એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયો છે. તો આપણું દાબેલીનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું ને હવે આપણે દાબેલીને એસેમ્બલ કરી લઈએ. દાબેલીને એસેમ્બલ એટલે કે બનાવવા માટે મેં અહીંયા 3 ટાઈપની ચાટણી, તીખી, ખાટી મીઠી ચટણી રાખેલી છે. જો તમારે આ ચટણીની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હવે અમે અહીંયા મીડિયમ સાઇઝના પાઉં લીધેલા છે. દાબેલી બનાવતી વખતે હંમેશા મીડિયમ સાઇઝ અથવા તો મોટી સાઇઝનું પાઉં લેવું, નાની સાઇઝના પાઉં ન લેવા. તો હવે પાઉંને છરીની મદદથી વચ્ચેથી કાપી લઈએ. હવે 2 મોટી ચમચી જેટલું દાબેલીનું સ્ટફિંગ પાઉંમાં એડ કરી દઈએ. આ જ રીતે બધા જ પાઉંને દાબેલી મસાલા સાથે રેડી કરી લેશું. તો હવે દાબેલીને શેકવા માટે લઈ લઈએ. દાબેલી શેકવા માટે અમે અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 1 ચમચી તેલને એડ કરીને અને ઉપર અસેમ્બલ કરેલી દાબેલી રાખી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર દાબેલીને પલટાર ઉલટાર કરીને બંને સાઈડ સારી રીતના શેકી લેશું. જો તમે દાબેલીને બટર સાથે પણ શેકી શકો છો. તો વિડીયોમાં દેખાડ્યા પ્રમાણે આ રીતે સાઈડમાંથી
પણ આપણી દાબેલી શેકાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો અહીંયા અમારી દાબેલી બધી જ સાઈડથી શેકાઈને રેડી થઈ ગઈ છે. લઈ લેશું. શેકેલી દાબેલી પણ આ રીતે ઝીણી સેવ ઉપરથી પોટ કરી દેશું. લાગે છે ને એકદમ બજાર જેવી ટેસ્ટી. જો તમે આ રેસીપીથી દાબેલી બનાવશો તો ઘરના બધા જ ખાતા લઈ જશે. આ દાબેલીને તમે બધી જ ચાટ ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને આ નવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.